નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી પુનરાવર્તન 1 કે રિવિઝન 1 અહીંયા આપણે પ્રશ્ન 1, 2 અને 3 પુનરાવર્તન 1માં પ્રશ્ન 1, 2 અને 3 સમજી ગયા છીએ. તો પ્રશ્ન 3 ચિત્રો આપેલા છે. એ ચિત્રો વિશે આપણે હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ સાથે આપણે લખી ગયા છીએ. તોતા એટલે પોપટ, ખરગોશ એટલે સસલું, કબૂતર એટલે કબૂતર, કૌવા એટલે કાગડો, ફૂલગોભી એટલે ફ્લાવર, કછુઆ એટલે કાચબો. આટલે સુધી આપણે આગળ સમજી ગયા છીએ. હવે જુઓ, અહીંયા તમને ચિત્ર 3 આપેલા છે. ગિલહરી એટલે ખિચકોલી, આમ એટલે ઘેરી, પપીતા એટલે પપૈયું. આપણે પ્રશ્ન 3 ના ચિત્રો જોઈ અને અહીંયા આપણને વાક્ય આપેલા છે બમાં બનાવવાના. ઉપયુક્ત ચિત્રો કો દેખકર 5 વાક્ય બનાવીએ. આપણે જોયું આગળ આપણને 9 ચિત્ર આપેલા છે. 9 ચિત્રમાં અહીંયા 6 તોતા, ખરગોશ, કબૂતર, કૌવા, ફૂલગોભી, કછુઆ અને બાજુના પેજ પર ગિલહરી, આમ અને પપીતા. 9 ચિત્ર તમને આપેલા છે. એ 9 ચિત્રમાંના આપણે અહીંયા 5 વાક્ય લખવાના છે. તો જુઓ, અહીંયા હું એ ચિત્રના આધારે આપણે અહીંયા 5 વાક્ય લખીશું. તો જુઓ, ચિત્ર આપેલ છે એમાંનો ઉપયોગ આપણે કરીશું. તો પહેલું વાક્ય આપણે લખીશું. પહેલું વાક્ય છે, આપણે આમ વિશે લખીશું. આમ का फल मुझे बहुत पसंद है. અહીંયા આપણે પહેલું વાક્ય બનાવ્યું. આમ કા ફલ મુझे बहुत પસંદ હે. એટલે ગુજરાતીમાં આપણે સમજીએ કે કેરીનું ફળ મને બહુ જ પસંદ છે, બહુ જ ગમે છે. બીજું વાક્ય આપણે બનાવીશું ખરગોશ એટલે સસલું. લખીશું. મારી સાથે તમારે પણ આ વાક્ય લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખીએ. खरगोश का रंग सफ़ेद होता है. खरगोश का रंग सफ़ेद होता है. खरगोश એટલે સસલું. સસલાનો રંગ સફેદ હોય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય આપણે કૌવા એટલે કાગડો એના વિશે લખીશું. કૌવા કા કા કરતા હૈ.
કૌવા કાકા કરતા હે, કાગડો કાકા કરે છે. પછીનું ચોથું વાક્ય આપણે તોતા લખીએ. तोते को मिर्च बहुत पसंद है. तोता એટલે પોપટ, મિર્ચ એટલે મરચું. પોપટને મરચું બહુ જ પસંદ છે. પછીનું પાંચમું વાક્ય આપણે લખીશું. ફૂલગોભી ફૂલગોભી એક સબ્જી है. ફ્લાવર એક શાકભાજી છે. આપણે ફરી એકવાર વાક્ય હિન્દી વાક્ય સાથે ગુજરાતી વાક્ય સમજી લઈએ. આમ કા ફલ મુझे बहुत पसंद है. પહેલું, કેરીનું ફળ મને બહુ જ પસંદ છે. બીજું વાક્ય, ખરગોશ કા રંગ સફેદ હોતા है. સસલાનો રંગ સફેદ હોય છે. ત્રીજું વાક્ય, કૌવા કા કા કરતા है. કાગડો કા કા કરે છે. ચોથું વાક્ય, તોતે કો મિર્ચ બહુત પસંદ है. પોપટને મરચું બહુ જ પસંદ છે. પાંચમું વાક્ય, ફૂલગોભી એક સબ્જી है. ફ્લાવર એક શાકભાજી છે. અહીંયા આપણે પ્રશ્ન 3બ પૂર્ણ કર્યો. હવે જોઈએ આપણે પ્રશ્ન 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 4 તમને આપેલ છે કે નીચે दिए गए वर्णों का उपयोग करके शब्द बनाइए. વર્ણ એટલે અહીંયા તમને એક મૂળાક્ષર આપેલા છે, એની સામે તમને ઉદાહરણ તરીકે એક શબ્દ બનાવીને આપેલા છે. તો આપણે એની સામે જે એક મૂળાક્ષર આપ્યો છે તેના પરથી 3 બીજા શબ્દ આપણે બનાવવાના છે. તો આપણે પહેલું બનાવીએ. અહીંયા તમને ક એટલે કમલ લખ્યું છે. ક પરથી કયો શબ્દ બનશે? કમલ. પછી આપણે બનાવીશું કલશ. પછી બીજો શબ્દ બનાવીશું કછુઆ. ત્રીજો શબ્દ કલમ. અહીંયા આપણે 3 શબ્દ બનાવ્યા ક ઉપરથી. હવે આપણે જોઈએ મ. અહીંયા તમને મ પરથી મકાન લખેલ આપેલું છે, તો આપણે લખીશું મગર. મહક. મકર. હવે પ પરથી તમને આપેલ છે, પ પરથી પતંગ. આપણે લખીશું પવન. પલક. પગડી. પછી ર પરથી લઈએ રજત. રતન.
રવત. તો અહીંયા આપણે આપેલા મૂળાક્ષરો પરથી 3 શબ્દ આપણે એકવાર બોલી જઈએ. કમલ, કલશ, કછુઆ, કલમ. મૂળાક્ષર પરથી મકાન, મગર, મહક, મકર. મૂળાક્ષર પરથી પતંગ, પવન, પલક અને પગડી. મૂળાક્ષર પરથી રજત, રતન અને રવત. આપણે અહીંયા પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કર્યો. હવે જોઈએ આપણે પ્રશ્ન 4B. 4Bમાં જુઓ, તમને અહીંયા આપેલું છે, नीचे दिए गए शब्द को उदाहरणों के अनुसार लिखिए. नीचे दिए गए शब्द को उदाहरणों के अनुसार लिखिए. નીચે આપેલા શબ્દોને ઉદાહરણ પ્રમાણે લખવાના છે. ઉદાહરણમાં અહીંયા આપણને આપ્યું છે કે રાજા તો સામે રાની. પહેલું છે શિક્ષક, તો આપણે એની સામે લખીશું શિક્ષિકા. શિક્ષક તો શિક્ષિકા. બંદર તો આપણે અહીંયા આવશે બંદરિયા. પછી મોર તો લખીશું મોરની. માતા તો સામે આવશે પિતા. તો જુઓ, આપણે અહીંયા સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. ઉદાહરણમાં રાજા તો રાની. એક શિક્ષક સામે શિક્ષિકા. 2 બંદર તો બંદરિયા. 3 મોર સામે મોરની. 4 માતા તો સામે પિતા. અહીંયા આપણે આ 4 શબ્દોની સામે આવતા શબ્દો આપણે પૂર્ણ કર્યા. તો હવે જુઓ, અહીંયા બાજુમાં તમને આપેલું છે ઉદાહરણ. લડકા તો સામે શું લખ્યું છે? લડકી. એક વચનનું બહુવચન. લડકા એટલે છોકરો, લડકે એટલે છોકરાઓ. અહીંયા એક વચનનું બહુવચન. ઘોડા તો સામે આપણે શું આવશે? ઘોડે. બચ્ચા સામે આવશે બચ્ચે. તિતલી તો આવશે તિતલિયા. મછલી મછલિયા. હવે જુઓ, અહીંયા આપણે 4 શબ્દો જે એક વચનનું બહુવચન તો આપેલું છે. પહેલું ઘોડા સામે ઘોડે. બીજું બચ્ચા, એમની સામે બચ્ચે. તિતલી, તિતલિયાનું બહુવચન. તિતલી એટલે એનું બહુવચન તિતલિયા. મછલી, મછલીનું બહુવચન મછલિયા. હવે જુઓ, અહીંયા આપણે પુનરાવર્તન 1 પ્રશ્ન 4 અને બ સુધી આપણે પૂર્ણ કર્યું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે પણ શબ્દોને એમની સાથે જોડી બનાવવાની છે અને આ મેં લખાવ્યું તે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ જ રીતે લખતું રહેવાનું છે.